મજા આવી? બહુ મજા આવી. રોપવે બહુ મસ્તીનો છે અને ખૂબ જ મજા આવી. बोलो चंडी माता की चंडी माता जी का दर्शन करने के बाद आपको कैसा लग रहा है? आनंद हो रहा है भैया जी माता की. पप्पा केवी मजा આવી? ઓહો અલૌકિક દર્શન છે ભાઈ. આનો લાવો જ અલગ મોકો છે. તે જાઉં તો મોટી બધી ખાઈ, સામે પાણી. તો જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે અમે હોટલ બદલાવી નાખી છે. અમે આવી ગયા છીએ દેવ હોટલની અંદર. ઓલી હતી અમારી બીજી હોટલ, ત્યાં અમને બહુ મજા ના આવી એટલે આ હોટલની અંદર આવી ગયા છે. અને હવે આપણે જવાના છે કલાકની અંદર ફરવા. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. ક્યાં જવાના છે એ પણ આગળ જ ખબર પડી. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ લિફ્ટની અંદર અને અમારો ફ્લોર છે ત્રીજો અને ત્રીજા માળે છે. આપણે પહેલા લિફ્ટને બોલાવી લઈએ. આવે છે લિફ્ટ મિત્રો. નહીં મિત્રો, આજે અમે જવાના છે મનસા દેવી અને ચંડી દેવીની અંદર અને અમે જવાના છીએ રોપવેમાં અને બહુ મજા આવવાની છે. તો કન્ટિન્યુ રહેજો. હમણાં લિફ્ટ આવે અને આપણે ચડી જઈએ. અને પેલાની જે હોટલ હતી એમાં મિત્રો લિફ્ટની સુવિધા નથી એટલે અમે હોટલ ચેન્જ કરી નાખી. કેમ કે વડીલ બધા અમારા સાથે છે, એને દિક્કત થઈ ગયા. લિફ્ટ ના હોય એટલે એને ચડવા ઉતરવામાં બહુ અઘરું લાગે. આપણે દબાવીએ 3 નંબર દબાઈ ગયું છે. લિફ્ટ બહુ હલે છે. અમારી લિફ્ટ છે ચાલુ થઈ ગઈ છે ને હવે તમને રૂમ બતાવી દેશું કે કેવા રૂમ છે. આવે આપણે જોઈએ. તમે તો આવી કઈક હોટલ છે, એસી પણ છે આ હોટલમાં અને મિત્રો આ કબાટ પણ છે જ્યાં આપણે ગુજરાતી કપડાં સુકેલા છે. આ મસ્ત આલીસો છે, આ ટીવી છે, આ ટીપાઈ છે અને 2 ખુરશી પણ છે મિત્રો. અને બેડની વાત કરીએ તો બહુ મસ્ત પોચો બેડ છે જેમાં એક આવો રૂમ છે. આ એક વિન્ડો એસી છે, અહીંયા આરીસો છે, અહીંયા ટેબલ છે, ટીવી આપેલ છે. તો મિત્રો હવે આપણે નાની માને પૂછીએ કે આપણે જમવાનું કેવું લાગ્યું. તો નાની માં આપણે કેવું છે બધું તમે જરીક વર્ણન કરી દો. અમે જમવા ગયા હતા ત્યાં સરસ જમવાનું હતું. બહુ જયમાં બહુ સરસ જમવાનું બનાવ્યું છે. મિત્રો હરિદ્વારની અંદર આજે બીજો દિવસ છે અને આજે નવી હોટલ પણ અમે બદલાવી લીધી છે. આજે ચંડી દેવી જાશું તો વિડીયોની અંદર રહેજો. ખૂબ મજા આવશે, ખૂબ આનંદ કરશું અને રોપવેની અંદર પણ બેસશું અને ત્યાંનો પણ નજારો બતાવીશ. જય દ્વારકાધીશ. જવાના છે ચંડી દેવીએ, ત્યાં ખૂબ જ આનંદ કરવાના છે અને ત્યાં રોપવેનો પણ નજારો તમને જોવા મળશે. અને કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. કેમ કે ચંડી દેવી એક માતાજીનું મંદિર છે કે ડુંગર ઉપર આવેલું છે. હરિદ્વાર આવો તો એકવાર ચંડી દેવી જાજો. આજ અમે જવાના છે તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો ચાલો જઈએ ચંડી દેવી. રિક્ષો આવી ગયો છે અને અમે હવે બેસવાના છીએ. મિત્રો અત્યારે હું જાય છે ચંડી દેવી માતાજીના મંદિરે. ત્યાં રોપવે છે એટલે ખૂબ મજા આવશે. ચંડી દેવીના મંદિર માટે આવી ગયા છીએ અને અહીંયા રોપવે માટે અમે બેઠા છીએ. ખૂબ ઝાઝી ભીડ છે અહીંયા પપ્પા અને મમ્મી રોપવેમાં બેસવા માટે તૈયાર છે. લક્ષભાઈ, જય, હેમાંશુ ને અહીંયા આટલી બધી ભીડ છે એ રોપવેમાં બેસવા માટે છે. તો હવે આપણે રોપવેમાં બેસી ત્યારે આગળનું તમને દ્રશ્ય બતાવીશ. સરસ મજાનું રમકડું છે, ગનવારી બોલપેન. સામેની તરફ છે એ ગેમ ઝોન છે. સરસ મજાની ત્યાં ગેમો આપણે છે. મિત્રો હમણાં આપણે માતાજીના દર્શન કરવા જશું. અહીંયા ગેમ ઝોન છે, આવીને આપણે ગેમ ઝોનમાં પણ જશું. ઉડન ખટોલાની અંદર વારો આવી ગયો છે. હાલો મમ્મી. હા હાલો. હા પારુલબેન, સતીશભાઈ.
હાલો નિલેશ કુમાર. હવે ધીમે ધીમે અમે ઉપર જાય છીએ ઉડન ખલોટામાં રોપવેની અંદર. હાલો બેન. હાય. અહીંયા ઘણી બધી ટ્રાફિક છે. સતીશભાઈ. હાલો નિલેશ કુમાર. મજામાં? હેલો. તો ચાલો હવે રોપવેની અંદર જાય છીએ. અહીંયાથી ઉડન ખોટલા રોપવે જોઈ શકાય છે. અહીંયાથી રોપવે છે એ ઉપડે છે. ચંડી માત કી જય. રોપવેની અંદર બેસી ગયા છીએ. મમ્મી હાલો મમ્મી. હાલો. હાલો અમે ચંડી માતાના દર્શન કરવા જઈ રહ્યા છીએ ડોલીમાં બેસીને. બહુ ખૂબ ખૂબ આનંદ આવે છે. ડોલી ધીમે ધીમે ચાલે છે. નીચે હે ભગવાન માં ભગવતી. ધીમે ધીમે હાલે, વાંધો નથી. નીચે જોઉં તો ખૂબ જ ઊંડાઈ છે દેખાય છે. નીચે ના જોતા. નીચે નહીં જોતા. કેવી મજા આવે છે પપ્પા? ઓહો બહુ મજા આવે છે. માં અમને બોલાવે છે હાલો ચંડી માત કી જય. ખૂબ જ ઊંચાઈએ છે આવેલું છે ચંડીદેવી માતાજીનું મંદિર. નીચે ખાય છે માતાજી. નીચે એકવાર જોઉં તો ખૂબ જ બીક લાગે એવું દ્રશ્ય છે. ખૂબ જ ઊંચાઈએ આવેલું છે અને સામેથી પણ ઘણા બધા રોપવે સામે આવે છે. મમ્મી બીક નથી લાગતી ને? ના ના બીક શું લાગે, માતાજી આપણા ભેગા છે. મા ચંડી ચામુંડા આવે છે. જલસો આવે. જલસો આવે છે. ખૂબ ખૂબ મજા આવે છે. માતાજી અમારી રક્ષા કરે છે. પેટ કાટલું છે. હું કયો મમ્મી? આનંદ આનંદ છે. હું નીચું જોવાય નહીં. નીચું હોય તો નીચે ખાય છે એટલે અમને બહુ બીક લાગે છે. ને અમે આવી ગયા છીએ ચંડી માતાજીના મંદિરે. ને ચંડી માતાજીના મંદિરે અમે આવી ગયા છીએ. ને ચંડી માતાજીના મંદિરે અમે આવી ગયા છીએ. તો અમે ચંડી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને આ સાઈડ ખૂબ ઊંચાઈ છે. પૂરા હરિદ્વાર દિખ રહા હૈ. જય જય ચંડી માતા કી જય. ચંડી માત કી જય. તો સત્યના દર્શન કર્યા છે. મામી નિરાતે ઉતરજો. यहाँ छोटा सा बंदर है. हाँ यहाँ फोटो ले लेते हैं.
और यहाँ से हम उतरने हाँ मजा આવી ગઈ आनंद हो गया हम सब आनंद हो गया કાલી માત કી જય પપ્પા અને મમ્મી ભદ્રકાળી માતાજીના દર્શન કરે છે અહીંયા અન્નપૂર્ણા માતાજી છે જે દર્શન કરે કોઈ વ્યક્તિ તો એમની મનોકામના પૂર્ણ થાય છે અને આગળ કાલ ભૈરવ દાદા છે અને ત્યારબાદ હનુમાનજીનું મંદિર છે કાલ ભૈરવ ભગવાન કી જય સંકટ મોચન હનુમાનજી મહારાજ કી જય અહીંયાથી તમે જોશો તો આખે આખું હરિદ્વાર છે તમને જોવા મળશે તો એ હું તમને બતાવું છું અહીંયા ઉપર માતાજીનું મંદિર છે ત્યાં જવાની મનાઈ છે ત્યાં દર્શન કરવાની એટલે કે ફોટા પાડવાની મનાઈ છે એટલે ફોટા નથી પાડ્યા કે વિડીયો નથી ઉતાર્યો પણ અહીંયાથી તમને આખે આખું હરિદ્વાર જોવા મળશે चंडी माता जी का दर्शन करने के बाद आपको कैसा लग रहा है? आनंद हो रहा है भैया और रोपवे में बैठने का वो भी आनंद और है हो रहा है वो तो जो बैठेगा ना उसको ही मालूम पड़ेगा ऐसे ही बोल के कुछ उसका शब्द नहीं है मेरे पास बोलने का નીલેશ કુમાર કેવી મજા આવી? અત્યારે ચંડી માતાજીના પર્વત ઉપર આપણે હાજર છીએ અને માતાજીના દર્શન કરી અને એક હૃદયની અંદર અલૌકિક એવું દિવ્ય અને ભવ્ય દર્શન થયા છે અને અત્યારે અમે રોપવે ઉપરથી આવીએ ને તો એવું લાગ્યું છે કે જાણે આપણે કોઈ હવાઈ જહાજની અંદર સવારી કરી હોય અને નીકળતા હોય ને એવું લાગ્યું છે બહુ જ સારું બહુ જ સુંદર સ્થળ છે બહુ જોવાલાયક સ્થળ છે અને આ નજારો જે છે ને ભાઈ આ ગુજરાતની અંદર આવું કે લીલું વાતાવરણ તમને જોવા નહીં મળે એટલી બધું લીલો પ્રદેશ છે અહીંયા માં ગંગાનો પ્રવાહ હોય છે અને માં સાક્ષાત જગદંબા માં ચંડીમાં અહીં હાજર છે આવા દિવ્ય અને ભવ્ય દર્શન થઈ અને હું મારી જાતને ધન્ય અનુભવું છું બોલીએ ચંડી માત કી અહીંયાથી તમને રસ્તો પણ જોવા મળશે અને ગંગા માતાજી છે એ પણ તમને જોવા મળશે અને સામે ઘણા બધા ડુંગરો પણ જોવા મળશે ને અહીંયાથી છે એ રસ્તો હાલીને આવે છે ને અમે રોપવે દ્વારા અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે બધા મજામાં અહીંયા આખું હરિદ્વારનો કેવો સરસ વ્યૂ દેખાય છે અટાણ આપણે આવ્યા છે આપણે ચંડી દેવી माताजी के मंदिर पर आए हैं वहाँ पर चल के जो आते हैं श्रद्धालु वो चल के आते हैं मेरे को इतना मजा आया मैंने अपनी लाइफ में इतना बढ़िया दृश्य कहीं नहीं देखा मैं गया था पर ये है ना ये हरिद्वार और गंगा ये दृश्य आपको कहाँ पर नहीं मिलेगा इसके लिए आपको मानना पड़ेगा चंडी देवी एक बार तो जरूर आना बहुत मजा और आता चंडी है देवी माताजी के दर्शन करने के बाद इतना सुकून अच्छा मिलता है बहुत अच्छा उसको हम वर्णन नहीं कर सकते हैं अनुभव हो तो उसका अनुभव वर्णन नहीं हो सकता व्यू देखो एक बार। मन शांत हो गया है और इस जगह का जितना भी वर्णन करे उतना कम है फिर हम रोपवे के द्वारा फिर नीचे उतरेंगे चलो मिलते हैं और नक्श भाई एक बार चंडी माता की जय बोला दो बोलिए चंडी माता की जय और यहाँ छोटा सा बंदर लच्छी खा रहा है लच्छी पी रहा है और दो बंदर ऊपर है तो चंडी माताजीना दर्शन કરી અને હવે અમે પાછા રિટર્ન થાય છે પપ્પા કેવી મજા આવી ઓહો અલૌકિક દર્શન છે ભાઈ આનો લાવો જ અલગ મોકો છે મમ્મી જિંદગીમાં રોપવેમાં જરૂર આવજો એકવાર અવશ્ય આવજો એવું પપ્પા કહે છે મમ્મી કેવી મજા આવી અમે ચંડી માતાજીના દર્શન કરીને ખૂબ ધન્ય થઈ ગયા છે તમે જરૂર ને જરૂર એકવાર માતાજીના દર્શન કરવા આવજો ને અહીંયાથી તમે જોવ તો ખૂબ જ રમણીય દ્રશ્ય છે નીચે જાઓ તો મોટી બધી ખાઈ સામે પાણી સામેથી બીજા રોપવે આવે છે મામી બીક નથી લાગતી બહુ મજા આવી માતાજીના દર્શનમાં લાવો લઈ શકો છો તમે ભાઈ માતાજીની કૃપા હોય તો આવો લાવો લઈ શકાય બાકી આ લાવો લઈ શકાય નહીં જેને જેને માતાજી અહીંયા બોલાવે ને એ જ આવી શકે તે માતાજીનો હુકમ થાય તો આપણે અહીંયા આવી શકીએ બાકી આવી શકીએ નહીં સાક્ષાત માં ભગવતીનો અનુભવ થાય છે અહીંયા અમે ખૂબ ખૂબ ધન્ય થઈ ગયા છે માતાજીના ચંડીના દર્શન કરીને ખૂબ ખૂબ આનંદ છે
તમે પણ જરૂર ને જરૂર ચંડીમાના દર્શન એ કરવા આવજો. હરિદ્વાર તો બધા આવજો જ એક વખત જિંદગીમાં. એક વખત હરિદ્વાર અવશ્ય આવજો, ખૂબ મજા આવે છે. બીજે ના જાવ ન પૂગાય તો કઈ નહીં, પણ અહીંયા આવજો. હમ. લીલી હરિયાળી છે જો તમે. અહીંયા જ્યાં જો ત્યાં લીલી હરિયાળી જ છે. આખે આખું આ માં ભગવતીનો અનુભવ થાય તમને. અહીંયા સાક્ષાત માતાજીનો અનુભવ થાય છે એવી સરસ જગ્યા છે. જ્યાં જવું ત્યાં ડુંગર અને સામે જવું તો ગંગા માતાજીનો પ્રવાહ જોવા મળે છે. અનન્ય શાંતિનો અનુભવ થાય છે અહીંયા. ખૂબ જ શાંતિનો અનુભવ થાય એવી આ જગ્યા છે. મમ્મી બીક નથી લાગતી ને? ના ના બીક ના લાગે, માતાજી આપણા ભેગા જ છે. વાહ. ધ્યાન રાખજો ભાઈ મોબાઈલ. બે હાથથી પકડી. કી જય ચંડી મૈયા કી જય. એમ રીમ ક્લીમ ચમ. ઓમ એમ રીમ ક્લીમ ચમ. ચામુંડાય વિચ્ચયે નમઃ. ઓમ એમ રીમ રીમ ક્લીમ ક્લીમ ચામુંડ. ભગવતીએ નમઃ. ઓમ એમ રીમ ક્લીમ ચમ નૈવિચ્યે નમઃ. ઓમ એમ રીમ ક્લીમ મા ભગવતીએ નમઃ. નમઃ. બટન દે. બોલો ચંડી માત કી જય. તો આવી રીતે ચંડી માતાજીના દર્શન કર્યા અને આગળ પણ હજી આપણે બીજા દર્શન કરશું. તો એ પણ આ વિડીયો આગળના વિડીયોની અંદર તમે જોશો. ખૂબ મજા આવશે. મજા આવી? બહુ મજા આવી. રોપવે બહુ મસ્તીનો છે અને ખૂબ જ મજા આવી. પારુબેન બીક લાગી હતી બેન? એક તો થોડી લાગી હતી. નિલેશ કુમાર મજા આવી? બહુ બધી. કઈ બીક ન લાગી. બોલો ચંડી માતા કી જય કી જય. મજા આવી? પૂનમબેન, યશવીબેન મજા આવી? સતીશભાઈ બોલ મજા.